देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામક ચતુર્થ અધ્યાયના 18મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ દેહ અને આત્માના વિવેકનું વર્ણન કરે છે. ભગવાન ભાષ્યકાર આ શ્લોકના અવતરણમાં લખે છે કે કિમ પુનઃ તત્વં કર્માદેહે યદ બોદ્ધવ્યમ વક્ષ્યામિ ઇતિ પ્રતિજ્ઞાતમ. કર્મ અકર્મ અને વિકર્મનો જે તત્વ છે એ શું છે? તત્વ એટલે એનું વાસ્તવિક સ્વરૂપ. કર્મ અકર્મ અને વિકર્મનું તત્વમ પુનઃ કિમ, કે ભગવાન શ્રી કૃષ્ણે જેને બોદ્ધવ્યમ કહ્યું એટલે જાણવો જોઈએ કહ્યું, અને વક્ષ્યામિ હું કહીશ એવું પણ કહ્યું. એ ભગવાને પ્રતિજ્ઞા કરી. તો ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નના ઉત્તરમાં આ શ્લોક ભગવાન ભાષ્યકાર પ્રસ્તુત કરે છે. તો 18મો શ્લોક ચાલી રહ્યો છે, તેનો આજે પુનઃ આપણે પ્રારંભમાં ઉચ્ચારણ કરીશું. કર્મણ્ય કર્મય પશ્યે દકર્મણિ ચ કર્મય સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ
સયુક્ત કૃત્સ્ન કર્મ કૃત કર્મમાં અકર્મનું દર્શન અને અકર્મમાં કર્મનું દર્શન. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગ્રતિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયમાં પણ આ રીતે કરી ચૂક્યા છે. સામાન્યતઃ આપણે ગઈકાલે એ વિચાર કર્યો કે જે વૈશ્વિક આધાર છે, આધાર 3 પ્રકારના હોય છે. એ ગઈકાલે જોયું આપણે. ઔપશ્લેષિક આધાર, વૈશ્વિક આધાર અને અભિવ્યાપક. એ 3 પ્રકારના આધાર હોય છે. અને આ આધારની અધિકરણ સંજ્ઞા થાય છે. અને જે આધારની અધિકરણ સંજ્ઞા થાય છે એ અધિકરણે ચ સપ્તમી, એને બતાવવા માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. તો સૌ પ્રથમ કર્મણી, એમાં સપ્તમી વિભક્તિ છે. અકર્મણી, એમાં પણ સપ્તમી વિભક્તિ છે. તો સપ્તમી વિભક્તિ જે અધિકરણને માટે થાય છે, અને અધિકરણ એ જે આધારની સંજ્ઞા છે એ આધાર 3 પ્રકારના: ઔપશ્લેષિક, વૈશ્વિક અને અભિવ્યાપકશ્ચ. તો એમાં આ શ્લોકનો જે સામાન્યતઃ અર્થ છે એ વૈશ્વિક કોટિમાં વૈશ્વિક આધાર સપ્તમી વિભક્તિનો અર્થ છે વૈશ્વિક. જેવી રીતે મોક્ષે ઈચ્છા અસ્તિ, મોક્ષના વિષયમાં મારા મનમાં ઈચ્છા થાય છે. તો એ જે છે એ વૈશ્વિક અધિકરણ આધાર છે, અને એ અર્થમાં સપ્તમી વિભક્તિ થઈ છે. તો જે વૈશ્વિક કોટિમાં જે છે અર્થ આપણે કર્યો હતો કે યહ કર્મણી અકર્મ પશ્યેત. વૈશ્વિક કોટિ જે આધાર છે એ આધારમાં જે સપ્તમી વિભક્તિનો પ્રયોગ માનીએ તો એ અર્થ એ પક્ષમાં અર્થ થાય યહ કર્મણી અકર્મ યહ પશ્યેત. તો કર્મની અંદર અકર્મ. તો કર્મ એટલે દેહાદિની ચેષ્ટા, એને શું કહેવાય? કર્મ. દેહાદી ચેષ્ટા એટલે કે આ દેહની અંદર જે ચેષ્ટા થઈ રહી છે એ દેહના વિષયમાં અકર્મનું દર્શન, એટલે કર્માભાવનું દર્શન. અકર્મમાં કર્મની અંદર અકર્મનું દર્શન. તો કર્મ એટલે દેહાદી ચેષ્ટા. કર્મ એટલે દેહાદી ચેષ્ટા બસ. તો દેહાદી જે ચેષ્ટા છે એ દેહાદીની ચેષ્ટાના વિષયમાં અકર્મ એટલે કર્માભાવ, એટલે કે આત્મા ને જે જોવે છે. સજ્જનો, આ જે દેહની અંદર જે ચેષ્ટા થઈ રહી છે, તો દેહ તો જળ છે. કેવો છે? તો જળની અંદર ચેષ્ટા સંભવ છે. દેહ જે છે એની અંદર ચેષ્ટા થઈ રહી છે, એટલે કે કર્મ થઈ રહ્યું છે. કર્મ થઈ રહ્યું છે એ કર્મમાં, એટલે કે દેહાદિની અંદર
જે ગતિ આ ગતિ, આવું જાવું, ખાવું પીવું વગેરે થઈ રહ્યું છે, તો વસ્તુતઃ તો દેહ જડ છે, પણ એ દેહ જડ હોવા છતાં એની અંદર જે અકર્મ રે પ્રતીત થઈ રહ્યું છે, એ વસ્તુતઃ કર્મ દેહનું નથી, પણ આત્માનું છે. એટલે આત્માના રહેવાથી થઈ રહ્યો છે. આત્માનું એટલે કે આત્માના અસ્તિત્વના કારણે દેહાદિની અંદર ચેષ્ટા થઈ રહી છે. એટલે આ દેહાદિની અંદર રહેલું કર્મ છે એ અકર્મ આત્માના કારણે છે. તો ભાઈ તો મુખ્ય તો કોને માનવો જોઈએ? આત્માને જ ને. આ જે લાઇટ પંખા વગેરે છે એ બધા ઉપકરણની કિંમત ક્યારે ગણાય? ઇલેક્ટ્રિસિટી હોય તો. જો ઇલેક્ટ્રિસિટી હોય જ નહીં તો તમે આ લાખો રૂપિયાના ઉપકરણ હોય તો શું કામના? એનો કોઈ ઉપયોગ ખરો? તો એ બધા મૂલ્યવાન ઇલેક્ટ્રિસિટીના કારણે એનો લાભ મળે. એમ આ દેહાદિ જે છે, દેહ જડ છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વિષય એ બધા શું છે? જડ છે. જડ છે છતાં એની અંદર ક્રિયા જોવા મળે છે, તો એ ક્રિયા દેહની પોતાની નથી, પણ આત્માની છે. સજ્જનો એ સમજવાનું છે. એટલે કે કર્મની અંદર દેહાદિની અંદર જે ચેષ્ટા, એ દેહાદિની ચેષ્ટાના વિષયમાં આત્મા જે છે એ અકર્મ છે. કર્માભાવનું દર્શન એટલે આત્માનું દર્શન. જેવી રીતે દૂર રોડ ઉપર કોઈ વાહન જઈ રહ્યું હોય, વાહન, અને રોડની સાથે જે વળાંક આવે તો એ વળાંક વળી લે છે વાહન. તો દૂરથી એની અંદર રહેલો જે ડ્રાઈવર છે એ આપણને દેખાય છે. આપણે દૂર રહ્યા ખેતરમાં શું કહીએ? જો બસ જાય છે, ગાડી જાય છે, એવું કહીએ. શું કહીએ? બસ જઈ રહી છે, ગાડી જઈ રહી છે, વાહન જઈ રહ્યું છે. તો દૂરથી તો આપને વાહનની અંદર ગતિ જોવા મળે છે. એની અંદર એ વાહનને ચલાવવા વાળો જે આત્મા છે એ આપણને અહીંથી દૂરથી દેખાતો, પણ પેલી ગતિ જે છે વાહનની અંદર ગતિ, એ ગતિ કોની છે? શેના કારણે છે? અંદર રહેલા ડ્રાઈવરને કારણે. જો ડ્રાઈવર ન હોય તો ગાડી ચાલે ખરી? એમ આ જે કર્મ એટલે કે દેહની જે ચેષ્ટા થઈ રહી છે એની અંદર સ્વતઃ દેહની અંદર કોઈ ક્રિયાકારકત્વ ન હોવા છતાં પણ અંદર રહેલું જે ચૈતન્ય આત્મા, એના કારણે આ જે ચેષ્ટા દેહમાં થઈ રહી છે. એટલે કર્મની અંદર દેહાદિ ચેષ્ટાના વિષયમાં એવું સમજે કે ભાઈ આ આત્માના કારણે ચેષ્ટા છે. વસ્તુતઃ દેહની અંદર કોઈ ચેષ્ટા સંભવ નથી, પણ આત્માના કારણે છે. અને આત્મા જે છે એ કર્મનો અભાવ છે. આત્મા કર્મ નથી. આત્માની અંદર કર્મ સંભવ નથી. આત્મા તો અકર્મ છે. શું છે? એટલે કર્મની અંદર અકર્મ દર્શન એ બરાબર થયું કે નહીં? કર્મની અંદર એટલે દેહાદિની ચેષ્ટાના વિષયમાં આત્મા અકર્મ એટલે અકર્તા છે. તો પોતાના આત્માને અકર્તા સમજવો, અભોક્તા. તો એ જ્ઞાની છે. શું છે? એ જ્ઞાની છે. પછી અકર્મણી છે કર્મ. અકર્મ એટલે કે કોઈ દેહ જે છે એ ચૂપચાપ બેઠો છે, જેવી રીતે તમે કથા સાંભળતા હોય ચૂપચાપ બેઠા હોય તો એ અકર્મ છે. એ અકર્મની અંદર કર્મ. લોકમાં વસ્તુ તો ચૂપચાપ બેઠો હોય તો એમ કે કઈ કરતો નથી, પણ એવું નથી. એ પણ કર્મ થઈ રહ્યું છે.
લોકો જેને કર્મ કહે છે એની અંદર અકર્મનું દર્શન, અને લોકો જેને અકર્મ કહે છે એની અંદર કર્મનું દર્શન. લોકો જેને અકર્મ કહે છે એટલે ચૂપચાપ બેહવું, હુઈ જવું, એને લોકો અકર્મ કહે છે, પણ વસ્તુ તો એ અકર્મ નથી, એની અંદર પણ એ કર્મ છે. દેહાદિનો વ્યાપાર સમાપ્ત થઈ જાય તો એ કર્મ ભાવ જે છે એ કર્મ ભાવે યા કોઈ કર્મ નથી દેખાતું, કર્મનો અભાવ જે દેખાય છે તો વસ્તુ તે કર્મ ભાવ નથી, પણ એ કર્મ છે. બેસવું એ શું છે? કર્મ છે. ચૂપચાપ રહેવું એ પણ કર્મ છે. તો સજ્જનો, આવો જ્ઞાની જે છે મનુષ્યમાં એ બુદ્ધિમાન છે, એટલે કે જ્ઞાની છે. એ મનુષ્ય શું છે? બુદ્ધિમાન છે. અને કેવો છે? યુક્ત છે, યોગી છે, અને કૃષ્ણ કર્મ કૃત છે. જો સામાન્યતઃ જે છે લોકમાં આત્માને કર્મ માનવામાં આવે છે. લોકમાં આત્માને કર્મત્વ રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. કર્મત્વેન ગૃહ્ણાતિ, એટલે કથનનો ભાવ એવો છે કે લોકમાં આત્માને કર્મત્વ રૂપથી ગ્રહણ કરવામાં આવે છે, અને દેહાદિના વ્યાપાર અને દેહાદિનો વ્યાપાર જ્યારે સમાપ્ત થઈ જાય ત્યારે એને અકર્મત્વ રૂપથી ગ્રહણ કરવામાં આવે. ધ્યાન આપો, લોકમાં આત્માને કર્મ રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. હું કર્તા છું, હું ભોગતા છું, હું દ્રષ્ટા છું, હું શ્રોતા છું, હું મંતા છું વગેરે આત્માને કર્મત્વે ગ્રહણ કરવામાં આવે છે. અને જ્યારે ચૂપચાપ વ્યક્તિ બેઠો હોય, સામાન્યતઃ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વિષય બહારથી કંઈ ન કરતા હોય, તો એવી અવસ્થાને લોકમાં શું કહેવામાં આવે? ઠાલો બેઠો છે. એને અકર્મત્વ રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. આ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ છે. જેવી રીતે મંદ અંધકાર હોય, કેવો? મંદ અંધકાર એટલે સાયંકાળ, સંધ્યાકાળ હોય, એ વખતે શું થાય છે કે રજ્જુ પડી હોય ને, દોરી પડી હોય ને, તો એની અંદર સામાન્ય મનુષ્ય સર્પનું ગ્રહણ કરે છે. દોરીને સર્પ રૂપમાં ગ્રહણ કરે છે. કેવો? ભ્રાંત મનુષ્ય. મંદ અંધકાર દોષના કારણે જે દોરી છે ને એને સર્પ રૂપથી ગ્રહણ કરે છે, અને જે સર્પ હોય તો દોરીના રૂપમાં ગ્રહણ કરે છે. ભ્રાંત મનુષ્ય શું કરે છે? રજ્જુ દોરી હોય તો એને સર્પ રૂપથી ગ્રહણ કરે છે, અને સર્પ હોય તો એને દોરી રૂપથી ગ્રહણ કરે છે. કેવો? તિમિરાદિથી ઉપદ્રષ્ટિ પુરુષ, ઉપહૃત દ્રષ્ટિ, તિમિર વગેરેથી ઉપહૃત થઈ ગઈ છે જેની દ્રષ્ટિ, એવો જે પુરુષ. એટલે તિમિરાદિથી ઉપહૃત દ્રષ્ટિ પુરુષ જે છે એ અંધકારમાં, મંદ અંધકારની અંદર રજ્જુને સર્પ રૂપમાં અને સર્પને રજ્જુના રૂપમાં ગ્રહણ કરે છે. એવી જ રીતે સામાન્ય મનુષ્ય શું કરે છે? આત્માનમ આત્મત્વેન દેહાદિ વ્યાપાર ઉપરમમ કર્મત્વેન ચ ગૃહણાતિ. તો પછી એ રીતે જે ભ્રાંતિથી જે મનુષ્ય રજ્જુને સર્પ અને સર્પને રજ્જુ રૂપથી ગ્રહણ કરે છે, એ કેવો વ્યક્તિ કહેવાય? ભ્રાંત મનુષ્ય કહેવાય. કેવો કહેવાય? બોલો. ભ્રાંત કહેવાય છે. હવે જે રજ્જુ ને રજ્જુ રૂપથી અને સર્પને સર્પ રૂપથી ગ્રહણ કરે તો એ કેવો કહેવાય? જ્ઞાની કહેવાય ને, વાસ્તવિક દ્રષ્ટિ કહેવાય ને, કે રજ્જુ રજ્જુ છે ને સર્પ સર્પ છે.
એવી રીતે આત્માને આત્મરૂપથી ગ્રહણ કરે ને દેહાદિ વ્યાપારનો ઉપરાંત જે છે એને કર્મરૂપથી ગ્રહણ કરે તો એ મનુષ્ય કેવો કહેવાય? બુદ્ધિમાન કહેવાય કે નહીં? આત્માને આત્માનું જે સ્વરૂપ છે એને આત્મરૂપથી ગ્રહણ કરે છે, લોકમાં આત્માને કર્મરૂપથી ગ્રહણ કરે છે. પણ જે શાસ્ત્ર અને આચાર્યના વચનનું શ્રવણ કરીને આત્માને આત્માના રૂપમાં ગ્રહણ કરે છે અને સામાન્ય માણસો દેહાદિના વ્યાપાર સમાપ્ત થઈ જવાને કારણે જેને અકર્મ જોવે છે, પણ વસ્તુત એ કર્મ રૂપથી જે ગ્રહણ કરે છે તો ગૃહણાતિ સબુદ્ધિમત્વાદિ ગુણશાળી એ જ્ઞાની છે, એ બુદ્ધિમાન છે. તો બુદ્ધિમાન કોને કહેવામાં આવે? રજ્જુને રજ્જુ રૂપથી ગ્રહણ કરે એને કે રજ્જુને સર્પ રૂપથી ગ્રહણ કરે એને? બોલો, જે સર્પને રજ્જુ રૂપથી ગ્રહણ કરે એ બુદ્ધિમાન કે સર્પને સર્પ રૂપથી ગ્રહણ કરે એ બુદ્ધિમાન? બોલો. એમ તો ભગવાન એ મનુષ્યની ભ્રાંતિ ઉલટી દ્રષ્ટિ છે એને સમાપ્ત કરે છે, એ અર્થ છે. એટલે એ બુદ્ધિમાન છે. રજ્જુને રજ્જુ રૂપથી, સર્પને સર્પ રૂપથી જાણવા વાળો પુરુષ જે છે એ વસ્તુ તો બુદ્ધિમાન છે. એવી રીતે આત્માને આત્મરૂપથી ગ્રહણ કરે છે અને દેહાદિ વ્યાપારના ઉપરમને કર્મરૂપથી ગ્રહણ કરે છે, બુદ્ધિમાન છે. તો અજ્ઞજન અભિમત જે કર્મ છે ને એ અકર્મ, અને અજ્ઞજન અભિમત જે અકર્મ છે એને કર્મ જે જોવે છે તો એ બુદ્ધિમાન ગણાય, એ જ્ઞાની ગણાય, એ યુક્ત ગણાય, એ કૃષ્ણ કર્મ કૃત ગણાય. ને પછી કઈ કરવાનું બાકી રહેતું. અજ્ઞાની મનુષ્ય જે છે કર્મ છે એને અકર્મ ગણે છે, ને અકર્મ છે એને કર્મ ગણે. અજ્ઞજન અભિમતમ કર્મ ને અકર્મ જોવે, અને અજ્ઞજન અભિમત જે છે અકર્મ એને કર્મના રૂપમાં જે ગ્રહણ કરે છે. અજ્ઞ મનુષ્ય આત્માને શું માને છે? કર્તા માને છે. અજ્ઞાની મનુષ્ય આત્માને શું માને છે? કર્તા કર્મ. તો જ્ઞાની છે એ તો એ કહે છે કે આત્મા અકર્મ છે, એની અંદર કોઈ ક્રિયા. હવે ચૂપચાપ બેઠો હોય એને લોકમાં શું કહેવામાં આવે છે? અકર્મ કહેવામાં આવે છે. પણ એ અકર્મ નથી, પણ એ બેહવું એ શું છે? કર્મ છે. એટલે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન જે કરવા વાળો છે એ વાસ્તવિક જ્ઞાની છે, એ અભિપ્રાય થયો. ભગવાન ભાષ્યકાર આ જે શ્લોક છે એને સ્પષ્ટ કરે છે. જોઈએ ભાષ્ય દ્વારા આપણે જોઈએ. ભાષ્યમાં જો સૌ પ્રથમ જો કર્મણી ક્રિયતે તે કર્મ વ્યાપાર માત્ર સમજવામાં આવ્યું? જો એમાં કર્મણી શ્લોકમાં સૌથી પહેલો શબ્દ છે ને કર્મણી. તો કર્મણી એટલે કર્મમાં. તો કર્મ શું છે? તો પેલા કર્મનો અર્થ કરે છે. ક્રિયતે તે કર્મ, ક્રિયતે તે કર્મ, જે ચેષ્ટા વગેરે જે છે એને કર્મ કહેવામાં આવે છે. એટલે કે વ્યાપાર માત્રમાં અર્થ લેવાનો છે. દેહાદિની ચેષ્ટા, દેહાદિ ચેષ્ટા વ્યાપાર માત્ર એટલે દેહનું જવું આવવું, ખાવું પીવું, બોલવું ચાલવું વગેરે જે સઘળી ક્રિયા છે એ અહીંયા કર્મ શબ્દથી, વ્યાપાર માત્રને કર્મ શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. તો આ દેહાદિની જે ચેષ્ટા રૂપ જે કર્મ છે એ કર્મણી તસ્મિન કર્મણી, જો અકર્મ કર્મ ભાવમ યહ પશ્યેદ, એ કર્મ કર્મ નથી. દેહાદિની ચેષ્ટાની અંદર રહેલો આત્મા જે છે શું છે? કર્મ અકર્મ છે.
એટલે કે કર્મની અંદર કર્માભાવમ યહ પશ્યેદ. પછી બીજો ઉત્તરાર્ધ, અકર્મણે ચ કર્મ યહ, અકર્મણી ચ, એમાં અકર્મણી એટલે કર્માભાવે, અકર્મણીનો અર્થ છે કર્માભાવે, કે જે કર્મનો અભાવ છે જે. તો કર્તૃતંત્રત્વાદ પ્રવૃત્તિ નિવૃત્ત્યોઃ, અકર્મણીનો અર્થ છે કર્માભાવે કર્મય પશ્યેત, અકર્મની અંદર કર્મને, કર્મની અંદર અકર્મને જે જોવે છે. કારણ કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કેવું છે? કર્તી તંત્ર છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, પ્રવૃત્તિ એટલે કર્મ, નિવૃત્તિ એટલે અકર્મ, એ બંને કેવા છે? કર્તૃતંત્રત્વાદ. બરોબર, કર્તાને આધીન છે. કોને આધીન છે? કર્તાને આધીન છે. એ વાત સ્પષ્ટ કરે છે ભાષ્યકાર. જો વસ્તુ અપ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદિ વ્યવહારો અવિદ્યા ભૂમો એવ. વસ્તુ અપ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદિ વ્યવહારો અવિદ્યા ભૂમો એવ. એ મને કારણ કે વસ્તુ અપ્રાપ્ય સર્વ એવ, સંપૂર્ણ જે ક્રિયાકારકાદિ વ્યવહાર છે ને, એ બધો અવિદ્યા ભૂમિમાં છે, વિદ્યાવસ્થામાં, આત્મામાં નથી. ક્રિયાકારકાદિ સંપૂર્ણ જે વ્યવહાર છે એ અવિદ્યા ભૂમિમાં છે, આત્મામાં નથી. કારણ કે કોઈ એમ કે નિવૃત્તિ જે છે એ વસ્તુને આધીન હોય છે, એટલે કારક નિબંધન અભાવાત ન તત્ર કર્મ દર્શન. નિવૃત્તિ વસ્તુને આધીન હોય છે, એટલે કારક નિબંધન, વસ્તુ જે છે નિવૃત્તિ કારક નિબંધન ન થઈ, એટલે એની અંદર કર્મ તત્ર કર્મ દર્શન ન યોજ્યતે, કર્મ દર્શન એ યોગ્ય નથી. તો કહ્યું કે વસ્તુ અપ્રાપ્ય એવ હિ, એટલે કે સર્વ ક્રિયાકારકાદિ વ્યવહારો અવિદ્યા ભૂમો એવ. સંપૂર્ણ ક્રિયાકારકાદિ વ્યવહાર કેવો છે? અવિદ્યા ભૂમિમાં જ રહેલો છે. એટલે એ અકર્મની અંદર કર્મય પશ્યેત, એટલે અકર્મણી છે કર્મય પશ્યેત. અકર્મણી લોકમાં જેને અકર્મ જોવામાં આવે છે, વસ્તુત એ અકર્મ અકર્મ નથી, પણ કર્મ છે. કર્મ યહ પશ્યેત, પશ્યેત નો અર્થ છે પશ્યતિ. તો કર્મની અંદર અકર્મનું દર્શન અને અકર્મની અંદર કર્મનું દર્શન. તો કહ્યું જો આગળ, સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ મનુષ્યમાં એ બુદ્ધિમાન છે. પછી સયુક્ત, એ યોગી છે. યુક્ત નો અર્થ કર્યો યોગી છે. કેવલ એ મનુષ્યમાં બુદ્ધિમાન છે એટલું જ નહીં, પણ એ યોગી છે. અને એટલું જ નહીં, કૃષ્ણ કર્મ કૃત, એ હવે સંપૂર્ણ કર્મ કરી ચૂકે છે, એને હવે કોઈ કર્મ કરવાના બાકી રહેતા નથી. કૃષ્ણ કર્મ કૃત નો અર્થ કર્યો સમસ્ત કર્મ કૃત છે, એ સમસ્ત કર્મ કરી ચૂક્યો છે. સ ઇતિ સ્તુયતે, કર્મ અકર્મણો ઇતરેતર દર્શે. કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મને જોવા વાળો જે છે ઇતરેતર દર્શી છે. સ ઇતિ સ્તુયતે, સતિ જ્ઞાનીની સ્તુતિ ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કરી રહ્યા છે. તો ભગવાન ભાષ્યકાર આ શ્લોકનો સામાન્ય અર્થ કરી અને હવે આની ઉપર શંકા ઊભી કરી અને શાસ્ત્રાર્થ કરે છે. શ્લોકનો પદ પદાર્થ બતાવી દીધા,
શ્લોકની અંદર આવેલા જે પદ છે એનું વ્યાખ્યાન કરી દીધું. હવે આ જે કર્મની અંદર અકર્મ ને અકર્મની અંદર કર્મ, એ તો વિરોધ કહેવાય ને. તો એ જે વિરોધ છે એનો પરિહાર કરે છે. જો નનુ કિમિદમ વિરુદ્ધમ ઉચ્ચતે, મળ્યો અહીંયાથી જે છે શાસ્ત્રાર્થ કરે ભગવાન ભાષ્યકાર. તાત્પર્યાર્થનો પરિજ્ઞાન કરવા માટે, શ્લોકના તાત્પર્યનું પરિજ્ઞાન થાય. ભગવાન શ્રી કૃષ્ણે જે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન બતાવ્યું અને એની સ્તુતિ કરી, તો સામાન્ય આપણે સાંભળીએ ત્યારે આપણે એમ થાય કે કર્મની અંદર અકર્મ ને અકર્મની અંદર કર્મ, આવો વિરુદ્ધ દર્શન શા માટે? વિરુદ્ધ દર્શન શા માટે? તો એ વિરુદ્ધ દર્શનનો જે તાત્પર્ય છે એ ભગવાન સમજાવી રહ્યા છે, ભગવાન ભાષ્યકાર. એટલે તાત્પર્યાર્થ જેને જ્ઞાત નથી, તાત્પર્યના અર્થ જે નથી જાણતો, એને અહીંયા વિરોધ દેખાય છે. તાત્પર્યાર્થ પરિજ્ઞાન જેને છે એને વિરોધ નહીં દેખાય, પણ જે ભગવાનના કથનનું જે તાત્પર્ય છે એ નથી જાણતો, એ વ્યક્તિને અહીંયા વિરોધ દેખાય કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મનું દર્શન કેવી રીતે સંભવ છે. તો એ વિરોધ શંકા કરી અને ભાષ્યકાર એનું સમાધાન કરે છે. ભગવાનની કૃપા છે તો આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.